નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 1 જુલાઈથી બદલાઈ રહ્યા છે એલપીજી ગેસ સિલિન્ડરના નિયમો। ગ્રાહકો માટે 5 મોટા ફેરફારો જાણવા અત્યંત જરૂરી। વાયબ્રન્ટ ગુજરાતની જાકમજોળ વચ્ચે જગતના તાતનો આક્રંદ। વીજ પોલ નીતિ મુદ્દે રાજ્યભરમાં આંદોલનની ચીમકી। અમદાવાદમાં રથયાત્રા સુરક્ષા અનુસંધાનમાં ધાબા પોઈન્ટ પરથી ડ્રોનથી નજર રાખવામાં આવશે। અટકાયતી પગલાં સહિતની જ કાર્યવાહી કરાશે। ગુજરાત હાઈકોર્ટે સમય મર્યાદામાં કાર્યવાહી ન થતાં ડેવલપમેન્ટ પ્લાઝનું રિઝર્વેશન કર્યું રદ। જમીન માલિકને મોટી રાહત આપવામાં આવી। અમદાવાદ નિકોલની ચાણક્ય સ્કૂલમાં શિક્ષકે કોઈ કારણ વગર વિદ્યાર્થીને લાફો માર્યો। કાનનો પડદો ફાટી જતા ફરિયાદ દાખલ કરવામાં આવી। આગામી 7 દિવસ સાંબેલાધાર વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ તો સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। અમદાવાદમાં ઝડપાયેલા બ્લડ પ્લાઝમા ભેળસેળવાળા હોવાનો ખુલાસો। મહારાષ્ટ્ર સુધી લંબાયા કૌભાંડના તાર। અમદાવાદના નિકોલમાં દારૂના નશામાં યુવકનો હંગામો। યુવતીની છેડતી આરોપમાં લોકોએ મેથી પાક ચખાડ્યો। વિડીયો થયો વાયરલ। સુરતમાં નાસિરનગર મેગા ડિમોલેશન। કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત। અમદાવાદમાં રથયાત્રા પહેલા દરિયાપુરમાં જૂથ અથડામણ થયું। ગઈકાલે રાત્રે અસામાન્ય બોલેચાલી બાદ મામલો બીચક્યો। ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। વહેલી સવારથી જ 5 તાલુકામાં મેઘમહેર શરૂ। ગુજરાતમાં ભૂગર્ભ જળની સ્થિતિ ચિંતાજનક। 3 જિલ્લામાં સૌથી વધુ વપરાશ। સિંચાઈ માટે તકલીફ ઊભી થશે। દરરોજ 25 લાખ કિલો શાકભાજી ઝાપટી જતા અમદાવાદીઓ। કોબીજ વટાણાનો વપરાશ સૌથી વધુ। રિપોર્ટમાં થયો મોટો ખુલાસો। અમદાવાદ સાબરમતી નદીમાંથી 108 પવિત્ર કળશમાં જળ લાવીને ભગવાન જગન્નાથને જલાભિષેક કરવામાં આવ્યો। આવતીકાલથી એમ આધાર એપ થશે રિટાયર। યુઆઈડીએઆઈએ નવી એપ પર શિફ્ટ થવાની આપી સલાહ। સરકારે લીધો મોટો નિર્ણય। અયોધ્યાના રામ મંદિર વિવાદમાં વકીલોની એન્ટ્રી। ચંપત રાય સહિત 3 લોકોને 3 દિવસમાં અયોધ્યા છોડવાનું અલ્ટિમેટમ આપ્યું। સુરતમાં ધોધમાર વરસાદ વચ્ચે કીમમાં શિવલિંગ પાણીમાં ગરકાવ થતા પર્વત ગામ અને કડોદરામાં ઘૂંટણસમા પાણી ભરાયા। ગુજરાતમાં ચોમાસાની આતુરતાનો આવશે અંત। જૂન કોરો કાટ ગયા બાદ હવે જુલાઈમાં મેઘરાજા ધબડાટી બોલાવશે। હવે વોટ્સએપ પર મળશે આયુષ્યમાન ભારતની તમામ સુવિધાઓ। લોન્ચ થયો આયુષ્યમાન સારથી ચેટબોટ। ઉત્તર પ્રદેશમાં અયોધ્યા પછી હવે મથુરા પર રાજકારણ ગરમાયું। સીએમ યોગીનો અખિલેશ યાદવ પર આકરો પલટવાર કરવામાં આવ્યો। રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા। રાશન ઓછું મળે કે ડીલર મનમાની કરે તો સરકારને સીધી કરી શકાશે ફરિયાદ। આજથી મોટા ફેરફાર કરવામાં આવશે। હવે કોમર્શિયલ ગ્રાહકો પેટ્રોલ પંપ પરથી ખરીદી શકશે પેટ્રોલ ડીઝલ। કેન્દ્ર સરકારે હટાવ્યા તમામ પ્રતિબંધો। જુલાઈ મહિનામાં 12 દિવસ બેંકો રહેશે બંધ। બેન્કિંગ કામકાજ માટે ઘરેથી નીકળતા પહેલા આરબીઆઈનું રજાનું કેલેન્ડર જોઈ લેજો। રથયાત્રા પૂર્વે દરિયાપુરમાં જૂથ અથડામણ થયું। મિત્રોની મજાક મસ્તીમાં પથ્થરમારો અને સગીરો સહિત 12 લોકોની કરવામાં આવી ધરપકડ। ઓનલાઈન મની ટ્રાન્સફરના નિયમો હવે બદલાશે। હવે 10,000થી વધારે રૂપિયા ટ્રાન્સફર કરવા પર થશે વિલંબ। ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની ભીલ રાષ્ટ્રની માંગણી। ગુજરાત અને દેશની અખંડતા સામે મોટો ખતરો। કુદરત રૂઠી છે ત્યારે સરકાર ના રૂઠે। ખેડૂતોના 12 કલાક વીજળી આપો। પશુપાલકોને ઘાસચારો આપો, કોંગ્રેસની માંગ। દેશના દિલ્હી રાજ્યમાં પેટ્રોલ અને સીએનજીથી ચાલતી ઓટો અને 2 વ્હીલર પર પ્રતિબંધ। માત્ર ઇલેક્ટ્રિક વાહન જ રજીસ્ટર થશે। 1 જુલાઈથી બદલાશે હવે એલપીજી અને પેટ્રોલ ડીઝલના નિયમો। ઈ કેવાયસી નહીં કરો તો ગેસ કનેક્શન થઈ શકે છે બંધ। સુરેન્દ્રનગરમાં સોલાર કંપનીનું મોટું કૌભાંડ। ખેડૂતોની જમીન અને આજીવિકા પર મોટું સંકટ।
દેશમાં ચોમાસાની ગતિ વધી, 21 રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી, 90 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. મુંબઈમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પાણી થયા. IMD દ્વારા 6 જુલાઈ સુધી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. પેટ્રોલ ડીઝલના ગ્રાહકો માટે રાહતના સમાચાર, 1 જુલાઈથી એટલે કે આજથી પ્રતિબંધો હટશે, સરકારે લીધો મોટો નિર્ણય. અમદાવાદ મુંબઈ ફ્લાઇટમાં 3 વર્ષનું બાળક બેભાન થતાં સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ, પાયલટ અને તબીબોની મદદથી બચ્યો માસૂમનો જીવ. ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. મોદી કેબિનેટમાં થશે મોટો ધડાકો, ધર્મેન્દ્ર પ્રધાનની વિદાય અને નવા નાણામંત્રીની એન્ટ્રી પૈકી મોદી સરકારનો નિર્ણય. રાજ્યસભાનું આખું ગણિત બદલાયું, સામાન્ય બહુમતી વટાવી 141 પર પહોંચ્યું NDA, વિપક્ષની ચિંતામાં વધારો થયો. પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણમાં એકાદ વર્ષમાં જ સારા પરિણામ મળશે, સરકારની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી. અરુણાચલ પ્રદેશની સરહદે ચીનના ઘૂસણખોરીના દાવા ભારતીય સેનાએ ફગાવ્યા, કહ્યું કે અહેવાલો ખોટા અને પાયાવિહોણા છે. ભારતીય બંદરો પર રશિયન જહાજોની લાઇન, જૂનમાં તૂટ્યા તમામ રેકોર્ડ, એક્સપર્ટે કહ્યું કે આવું પહેલા ક્યારેય નથી જોયું. રાજ્યસભામાં વધ્યો NDAનો દબદબો, 2/3 બહુમતીથી માત્ર 11 ડગલા દૂર, વિપક્ષની વધી ચિંતા. પાકિસ્તાનની ડંફાસ સામે આવી, મંત્રીએ યુદ્ધની ધમકી આપતા કહ્યું કે સિંધુ નદીના પાણીને સ્પર્શ પણ કરશો તો હાથ કાપી નાખીશું. મિત્ર દેશ પર પાકિસ્તાનના હુમલાથી ભારત નારાજ થયું, કહ્યું કે બેજવાબદાર કાર્યવાહીથી શાંતિ અને સ્થિરતા જોખમાય. નવી દિલ્હીમાં ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં મે મહિનામાં 5.1નો વધારો નોંધવામાં આવ્યો. હોર્મુઝની ખાડીમાં તંગદિલીને કારણે લાદવામાં આવેલા પેટ્રોલ ડીઝલના પ્રતિબંધો ભારત સરકારે આજથી હટાવી લીધા. દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ નવી ઇલેક્ટ્રિક વાહન પોલિસી જાહેર કરી, ઇલેક્ટ્રિક વાહનોને 1 લાખ સુધીની સબસિડી મળશે. 100% રોડ ટેક્સ માફ, 2 વ્હીલર પર મળશે ₹30,000ની સબસિડીને. દિલ્હીમાં નવી ઇલેક્ટ્રિક પોલિસી વાહનની જાહેર કરવામાં આવી. LPG અને પેટ્રોલ ડીઝલના નિયમોમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી લાગુ થશે, એટલે કે આજથી જ લાગુ થશે. કેન્દ્ર સરકારના નવા આદેશો જાહેર કરવામાં આવ્યા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ફરી બન્યા રાજ્યસભામાં વિપક્ષના નેતા, સંસદીય બુલેટિન જાહેર કરવામાં આવ્યું. સેશેલ્સની સંસદમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યો સમોસા, ચૂંટણી અને ગરબાનો ઉલ્લેખ, ભારતની મિત્રતાને આપ્યો ભરોસો. કોલંબોની હોટલમાં ભારત પાકિસ્તાનની ગુપ્ત બેઠક, વિદેશ મંત્રાલયે કહ્યું કે આવી વાતો પર અમે ધ્યાન પણ નથી આપતા. ગુજરાત માટે મોટા સમાચાર, મુંબઈ બાદ અમદાવાદ દિલ્હી વચ્ચે દોડશે દેશની હાઈસ્પીડ બુલેટ ટ્રેન, રાજ્યના 4 શહેરોને પણ મળશે મોટો ફાયદો. 3 લેંગ્વેજ પોલિસી પર CBSEનો વધુ એક મોટો નિર્ણય, 6 ધોરણના વિદ્યાર્થીઓ અને વિદેશથી આવેલા વિદ્યાર્થીઓને મળશે છૂટ. પૂર્વોત્તર ભારતમાં ચોમાસાના પ્રારંભે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, આસામ અરુણાચલ પ્રદેશમાં મેઘતાંડવ, રોડ રસ્તા ડૂબ્યા અને જનજીવન ઠપ થયું. રામ મંદિરમાં સરકારી નોકરશાહીની કોઈ જ દખલગીરી મંજૂર નહીં, CEOની નિમણૂક પહેલા સંતો ભડક્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 135મા એપિસોડમાં દેશવાસીઓને પેટ્રોલ ડીઝલ બાદ હવે પાણીની બચત કરવા મોદીની અપીલ કરી. ચીન ભારે મુશ્કેલીમાં મુકાયું, છેલ્લા 6 મહિનાથી અર્થતંત્ર ઢળતું રહ્યું છે, ભારત માટે નવી તકો ઊભી થઈ. નીટ પેપર લીક મામલે દિલ્હીમાં સોનમ વાંગચુકનું ઉપવાસ શરૂ, ખેડૂત નેતાઓનું પણ સમર્થન મળ્યું. દક્ષિણ ભારતમાં ભાજપ મુશ્કેલીમાં મુકાયું, કોંગ્રેસે વધારી ચિંતા, 2028ની ચૂંટણી પલટશે જ આખો ખેલ. કોચિંગ સેન્ટરોને દિલ્હીની રેખા સરકારનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું, 1 મહિનામાં સુરક્ષા માપદંડો લાગુ કરો, નહીં તો થઈ જશે સીલ. ગુજરાતના મેઘમહેર જોવા મળી, સૌરાષ્ટ્રના જિલ્લામાં 2 દિવસ માટે રેડ એલર્ટ, 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, હવામાન વિભાગની આગાહી. તો હાલ માટે આટલું જ, મળ્યું છે નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.